જયશ્રી જ્વેલર્સમાં ઠગાઈ કરનાર આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો છે। લિંબાયત વિસ્તારમાં આવેલા જયશ્રી જ્વેલર્સમાં એક ઇસમ દ્વારા મોઢા પર માસ્ક પહેરીને 2.20 લાખના સોનાની ખરીદી કરી ખોટા ખાતાથી બિલ બનાવી ખોટું ડેબિટના મેસેજનું એડિટિંગ કરી ઠગાઈ કરનાર આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો છે। ઝડપાયેલ આરોપી જયશ્રી જ્વેલર્સમાં સોનું ખરીદવાને લઈને મોઢા પર માસ્ક પહેરી અને ટોપી પહેરીને જ્વેલર્સમાં પ્રવેશ્યો હતો। દુકાનમાંથી સોનાની બુટી નંગ 1, ચેઇન નંગ 1, સોનાના પેન્ડલ નંગ 3 ખરીદી કરી ખોટા ખાતાના આધારે બિલ બનાવી ડેબિટ કરવાનો મેસેજ કરી સોનું લઈ જ્વેલર્સના માલિક સાથે ઠગાઈ આચરવામાં આવી હતી। જ્વેલર્સના માલિકે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી, જે અનુસંધાને લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી ઠગાઈના મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય સતીશભાઈ કુંભાણી।